નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બ્રેન ડેડ વ્યક્તિનું અંગદાન કરાવું। શહેરના તરસાલી ખાતે રહેતા બ્રેન ડેડ દિનેશભાઈ માયાવંશીના અંગદાનથી 3 દર્દીઓને જીવતદાન મળશે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશભાઈ ચિત્તાભાઈ માયાવંશીને શહેરના સોમા તળાવ નજીક આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા। તેઓને બ્રેન ડેડ થતા પરિવારમાં તેમના પત્ની, પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરાયો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે। આ નિર્ણયને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ ડોક્ટર દલપત કતારિયાએ આવકાર્યો। અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ સુરત અને ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લઈ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી। તેઓના અંગદાન થકી 3 દર્દીઓને નવજીવન આપવામાં આવશે, ત્યારે તેમના લીવરને તથા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીને ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવશે। અને આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલ, ભાજપના વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારી, શ્રી મારુતિધામ યુવક મંડળ તરસાલીના ભાગ્યાભાઈ સહિત હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા અને પરિવારની પહેલને બિરદાવી હતી અને સાથે તેઓને સાંત્વના પણ પાઠવી હતી। અંગદાન એ મહાદાન નિમિત્તે શહેરના સોમા તળાવ નજીક રહેતા એક યુગલ દંપતી કે જેઓ લગ્ન કરી તરત જ અહીં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને બ્રેન ડેડ વ્યક્તિના પરિવારના આશીર્વાદ લીધા। આ દરમિયાન તેમણે અંગદાન માટે પરિવાર દ્વારા નિર્ણયને વધાવ્યો અને પોતે પરિવારના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। આગળ પેલા મારા પરિવારજનોને મુલાકાત માટે આવ્યા છે। સારું કામ પૂરું છે એના માટે પરિવારજનો આશીર્વાદ આગળ વધવાનું લેવાય। આપ ક્યાંથી આવે, કેવી રીતે જાણ થઈ? સર, આજે સંજીવની હોસ્પિટલના આપણે જાણ કરી કે અમારા હોસ્પિટલમાં આ કામ આશીર્વાદમાં પરિવારના શું કહેશો અન્ય લોકોને, શું કહેવા જે આ કામ સારું છે અને પરિવારે આપ્યું છે સારું છે। કાતરિયા, સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા, વડોદરા। અમારી હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર થયેલા દિનેશભાઈ માયાવંશી, એના દીકરા, એના ધર્મપત્નીની દીકરી અને એના ભાઈ જે અંગદાન કરવાનું એ ખૂબ સરાહનીય છે, ખૂબ અભિનંદનની પાત્ર છે। એના 3 અંગ લીવર, કિડની અને હાર્ટ ડોન થવાના છે। લીવર છે અહીંથી યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે, લીવર છે કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે, અને કિડની છે એ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે, અને હાર્ટ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે। આનીથી 3 જિંદગી બચશે અને એક માનવ કલ્યાણનું કામ છે, સરાહનીય કામ છે જે માયાવંશી પરિવારે, દિનેશભાઈના જે પરિવારે અંગદાન કરી અને એક સમાજની અંદર દાખલો બેસાડવાનું કામ કર્યું છે। વડોદરામાં અત્યાર સુધીમાં 83 અંગદાન થયા, એમાંની એક સાથે આવા એ રીતે લીવર, કિડની અને હાર્ટ થયા હોય તેવી બીજી કે ત્રીજી ઘટના મારા ધ્યાને આવી છે। અને ખૂબ ખૂબ અભિનંદન, દુઃખ સાથે પણ જે કાંઈ માનવ કલ્યાણ માટે કામ થયું અને અભિનંદનને પાત્ર છે। મારાથી અને અમારી હોસ્પિટલથી બનશે એવી તમામ સેવાઓ અમે કાયમી માટે પરિવાર માટે કરવા માટે તૈયાર છે। અને ગવર્મેન્ટ, ભારત સરકાર પણ આવી રીતે જે લોકો અંગદાન કરતા હોય એને નેશનલ હીરો તરીકે ઘોષિત કરતા હોય, સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરવામાં આવતું હોય છે। અંગદાન એ એક એવું દાન છે કે જ્યારે વ્યક્તિ એના જીવનના છેલ્લા તબક્કામાં હોય ત્યારે ઘણા લોકોના જીવ બચાવી જતું હોય છે। અને અંગદાન માટેની જે જાગૃતતા એ હમણાં ઘણા વર્ષોથી, છેલ્લા 4 થી 5 વર્ષોથી ખૂબ જ વધારે થઈ છે। માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પોતાની મન કી બાતમાં અંગદાન વિશે લોકોને સૌને જાગૃતતા આપવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાતમાં પણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આદરણીય દિલીપભાઈ દેશમુખજી અને એમના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે। ત્યારે વડોદરાની અંદર પણ ક્યારેય આવો કેસ આવે કે જ્યારે પેશન્ટ બ્રેન ડેડ જાહેર કરવામાં આવે। બ્રેન ડેડ એક એવી પરિસ્થિતિ હોય કે જ્યાં તે પરિસ્થિતિથી ફરી પેશન્ટ
પોતે જીવંત ના થઈ શકતું હોય, પરંતુ હજુ એમના અંગો જીવિત હોય અને એ પરિસ્થિતિમાં પરિવારે નિર્ણય કરવાનો હોય છે કે આપણે અંગદાન માટે આગળ વધવું છે કે નહીં. ત્યારે આજે એક દુઃખદ પ્રસંગ કે આપણા વડોદરાના તરસાલી સ્થિત આપણા રહેવાસી નાગરિક સ્વ દિનેશભાઈ, એમને જે પ્રકારે બ્રેઇન સ્ટ્રોકના કારણે એમના પરિવારે એમને ગુમાવ્યા, પરંતુ પરિવારની અંદર એમના માતૃશ્રી, એમના પત્ની, એમના દીકરા, એમના દીકરી સૌએ સાથે મળી અને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો, આપણા ડૉક્ટર સાહેબ દલસુખભાઈ અને સર્વે ટીમ દ્વારા એક કોમન કાઉન્સેલિંગ થઈ અને એવો નિર્ણય પર આવ્યા કે અમે લોકો અંગનું દાન કરશું અને આપણે સ્વર્ગસ્થ દિનેશભાઈના અંગનું દાન આજે અહીંયા કરવામાં આવશે. હાર્ટ, લીવર અને તમામ અંગો વિવિધ સ્તરે નવા જીવને કે જે પોતે અત્યારે મરણ પથારી ઉપર છે એમને જીવનદાન આપવાના છે. ત્યારે આ માયાવંશી પરિવારે ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે. હું એમને વડોદરાની અંદર આ એક સુંદર સાચો દાખલો બેસાડવા માટે હાર્દિક અભિનંદન આપું છું. અને એમને મળી અને એમની સદગતની આત્માને શાંતિ મળે એ માટે અમે સૌ પ્રાર્થના પણ કરીએ છીએ અને આગળ પણ આ પરિવારને ક્યારેય અમારા લાયક કોઈ પણ અમારું ખિસકોલી સમૂહ યોગદાન અમે આપી શકતા હશું તો અમે એમની સાથે. હેમંતભાઈ, એક જ વડોદરામાં પહેલી વખત એવું બન્યું છે કે હાર્ટ, લીવર અને કિડની, હું માનું છું કે અંગદાનની અંદર અમદાવાદ, સુરત અને ત્યારબાદ વડોદરા પણ સારું કામ કરતું આવ્યું છે, પરંતુ ઘણીવાર એવું હોય કે પેશન્ટને ખૂબ કાઉન્સિલ કરવા પડે. એવી વાયકાઓ પણ હોતી હોય કે અંગોનું વિક્રય થતો હોય, અંગો વેચાઈ જતા હોય અને આવી બધી અફવાઓને કારણે પરિવાર ઘણીવાર ના પણ માનતો હોય. ત્યારે આવા બધા જે ભ્રમણાઓને ભાંગી અને હોસ્પિટલની ટીમ અને પરિવાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, હું માનું છું કે અભિનંદનને પાત્ર છે. સમાજમાં આવું એક પ્લેટફોર્મ હોવું જોઈએ તમને લાગે છે? હું આપ સૌને આપના માધ્યમથી સર્વે નગરજનોને પણ જણાવવા માગીશ કે આપણી એક વેબસાઇટ છે SOTTO અને આ વેબસાઇટની અંદર અંગદાન માટેના આપ સૈદ્ધાંતિક શપથ પણ લઈ શકો છો અને સર્ટિફિકેટ આપ આપના પરિવારને પણ આપો. એટલે ક્યારેય પણ આવું કોઈ પણ ઇન્સિડન્ટ થાય તો ત્યારે આપણે આપણા પરિવારજનોને અથવા મિત્ર મંડળમાં કોઈને પણ અંગદાન માટે આપણે કન્વિન્સ કરી શકીએ અને એનાથી વધારેમાં વધારે આ એક બ્રેઇન સ્ટ્રોક એમની ઉંમર હતી અને એક બ્રેઇન સ્ટ્રોકને કારણે આ ઘટના બની, પરંતુ ઘણીવાર યુવા વયના લોકો રોડ ટ્રાફિક એક્સિડન્ટના કારણે બ્રેઇન ડેડ જાહેર થતા હોય છે. ત્યારે પણ અંગદાન કરી અને આપણે લોકોનો જીવ બચાવી શકીએ.